જ્યારે માળા કરવા બેસે અમને કે આટલા પાઠ કરું, આમ કરું, ત્યારે હું એને એમ જ કહું, મહેનત કરીને એવી જગ્યાએ પહોંચ કે તારા ગુરુને પણ તારું ગૌરવ લેવાની ઈચ્છા થાય. સારું કરવું છે તો જીવનમાં સમર્થ બનવું પડે. અત્યારના યુવાનોને બહુ જ સારું કરવાની ઈચ્છા હોય, હું આમ કરીશ, સમાજને મદદ કરીશ, ગરીબોને આમ કરીશ. કેવલ સારી ઈચ્છાઓ રાખવાથી સારું થઈ જતું નથી. સારી ઈચ્છાઓ છે તો એવા સમર્થ બનો, એવા સ્થાને પહોંચો, એવા કેપેબલ બનો કે સારું કરી શકો ભવિષ્યમાં. હું તો યુવાન વિદ્યાર્થીઓ આવે ત્યારે એમને એ જ કહું, 5 વર્ષ મહેનત કરશો તો 50 વર્ષ સારા જશે, અને સમયે 5 વર્ષ મહેનત નહીં કરો પછી 50 વર્ષ મહેનત કરવી પડશે. જો સારા ભણી ગણીને સારા સ્થાને નહીં પહોંચો તો પછી આખી જિંદગી મજૂરી કર્યા કરવી પડે. અને એટલે જે સમયે જે કર્તવ્ય કરવાનું હોય એ કરવાનું. ભગવાન પણ કહે કે તારી વાતો અર્જુન બધી જ સાચી છે, પણ યુદ્ધના મેદાનમાં આ બધી ખોટી છે. પરીક્ષા ચાલતી હોય ને ચોપડી છોડી અને પેલો માળા કરવા બેસે તો પછી એ માળા પણ એના માટે એ સમય ખોટી થઈ જાય કે હું મહેનત ન કરું ને ભગવાન મને પાસ કરી દે, એ વાત ખોટી. જેના ઘરે લાલનના સ્વરૂપ વિરાજતા હોય, ઠાકોરજીના સ્વરૂપ વિરાજતા હોય, મેં તો અમારો અનુભવ છે, મેં જ્યાં સુધી જોયું છે કે એમનો ચહેરો પણ એ ફેમિલિયર થઈ જતો હોય છે. જે ફેમિલીમાં બિરાજતા હોય ને એના ઘરે બિરાજતા ઠાકોરજીનું મુખારવિંદ પણ એ પરિવારના એક સદસ્ય ન હોય એવો પ્રકારનો થઈ જતો. ત્યાં સુધી મેં તો જોયું. ભગવાન ભક્તના રંગે રંગાતા મેં જોયા છે. ભક્તને આધીન થાય, ભક્તને અનુકૂળ થાય, ભક્ત જેવા થઈ જાય. આપણા ઇતિહાસ કાઢીને તમે જોઈ લો, પુરાણોની કથાઓ, મહાભારતની કથાઓ કાઢીને જોઈ લો, જે રીતે જેણે ભજ્યા છે ભગવાન એવા થઈને આવ્યા છે. કોઈએ ભાજી ધરી તો એમાંય પ્રભુએ સ્વાદ લીધો છે. જે રીતે જેણે પુકાર કર્યો ભગવાન એવા થઈને આવ્યા. જે નામથી પુકાર કર્યો ભગવાન એવા થઈને આવ્યા. મૂળ વાત છે ભક્તના ભાવ. તમે કયો ભાવ લઈને ઠાકોરજી આગળ બેઠા છો એની બહુ મોટી પ્રધાનતા. એ સાકાર છે, સાક્ષાત છે. અરે મારે તો કોઈ અનુભવ, કોઈ સાબિતીની જરૂર નથી કે ભગવાન છે કે નહીં, કે સાક્ષાત સાકાર છે કે નિરાકાર છે. આ આપણા બધાનો અનુભવ છે. જેણે ચાખ્યું હોય એને સાબિતીની જરૂર ન પડે. આપણા બધાનો અનુભવ છે. સાક્ષાત આપણા ઘરે બિરાજતા ઠાકોરજીમાં પ્રભુ બિરાજે છે. અને એના માટે આપણે કોઈ પ્રમાણની કે કોઈના લોજિકની જરૂર નથી, કારણ કે આપણે બધાએ અનુભવ્યા છે, ફીલ કર્યા છે. આજે હજારો વૈષ્ણવના ઘરે ઠાકોર બિરાજે છે અને દરેકનો અનુભવ છે કે હા પ્રભુ પ્રગટ રૂપે બિરાજે છે, સાક્ષાત રૂપે બિરાજે છે. અને આ પ્રગટતાનો ભાવ જે દિવસે આવ્યો ને એ દિવસે સાક્ષાત થઈને અનુભવ કરાવશે. ભાવ ઉત્તમ રાખજો. અનેક પ્રકારના ભાવ છે, પણ શિરમોર ભાવ કયો કે યથા વ્રજ ગોપિકાના, ગોપીઓ જેવી ભક્તિ. નારદજીએ ભક્તિ સૂત્રોમાં ગોપીઓ જેવી ભક્તિ એમ કરવાનું કહ્યું. મહાપ્રભુજી પણ કહ્યું ગોપિકાનામ ગુરુર પ્રોક્તા. આપણા ગુરુ કોણ છે? એ ગોપીજન. એમણે જે રીતે માર્ગ બતાવ્યો ભગવત પ્રાપ્તિનો, આપણે એ માર્ગે ચાલવાનું છે. तो यहाँ परमात्मा कहते हैं अर्जुन को, तू जो भाव लेकर बैठेगा, तू मुझको सखा के रूप से देखेगा तो मैं सखा बन जाऊंगा. तू મને સારથી રૂપે જોઈશ તો હું સારથી છું. તું મને ગુરુ રૂપે જુએ તો હું જગત ગુરુ છું. અને તું મને ઈશ્વર રૂપે જુએ તો સાક્ષાત બ્રહ્મ છું. મૂળ વાત છે તારા ભાવ, એવું તને ફળ આપીશ એમ કહેતા. હિન્દુ સમાજને ઘણીવાર વર્ણ વ્યવસ્થાને કારણે ઘણા લોકો નિંદા કરતા. જે આપણે ત્યાંની વર્ણ વ્યવસ્થા હતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણો મુખમાં રજાયત, જે પુરુષોત્તમમાં પણ આદિમાં બોલવામાં આવે છે, મુખમાંથી પ્રગટ થયા, ઉદરમાંથી, બાહુમાંથી ક્ષત્રિય, ચરણમાંથી શૂદ્ર. એ ખરેખર જાતિ વ્યવસ્થા, આ વર્ણ વ્યવસ્થા ક્યાંથી આવી? કોણે પ્રગટ કરી? આ માનવ સર્જિત નથી. ભગવાન કહે છે ચાતુર વર્ણ મયા સૃષ્ટમ, મેં પ્રગટ કરી છે. આપણે ભગવાન આવા ભેદ પાડ્યા. આ ભેદ અને ભાગલા નથી, આ વ્યવસ્થા. ગુણ કર્મ વિભાગ સહ, ગુણ અને કર્મના વિભાગથી આ બન્યું છે. આ તો પાછળથી એમ થઈ ગયું
કે આ કરે કામ તો આજ, આ કરે તો આજ, આ કરે તો આજ. બાકી આ પ્રકૃતિ પ્રમાણે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી. નેચરલ માણસની પ્રકૃતિ હોય છે, આ કુદરતી. અરે આપણે કોઈ સંસ્થા કે સમાજ, કોઈ સ્વસ્થ સમાજ, જો કોઈ કન્ટ્રી ચલાવવું હોય યા કોઈ સંસ્થા એ સમાજ ચલાવવો હોય તો એમાં બ્રાહ્મણ એટલે ભણનારો કોઈ વ્યક્તિ જોઈએ, એજ્યુકેટેડ કોઈ વ્યક્તિઓ યા સમાજ સંસ્થામાં એ સમુદાય ઉભો કરવો પડે, જે ભણે, અધ્યયન કરે, રિસર્ચ કરે અને ઉત્તમ વસ્તુ કાઢી અને સમાજને આપે. દરેક દેશ માટે આ લોકો જરૂરી છે. આ 4 જણા, આ 4 વિભાગ દરેક દેશ માટે જરૂરી છે. શિક્ષક જોઈએ કોઈ પણ દેશમાં સૌથી પહેલા, જેથી શિક્ષિત થાય સમાજ. પછી ક્ષત્રિય, સુરક્ષા જોઈએ દેશમાં. અને જો સુરક્ષા ન હોય તો આ બાકી બધું કંઈ પણ સમાજ ઉન્નતિ પામી ન શકે, કોઈ પણ આવીને વિખેરી જાય. એટલે ક્ષત્રિય જોઈએ. પછી વ્યાપાર, ઇકોનોમી ચલાવવા માટે જોઈએ કે વ્યાપાર ચાલે, લોકો ધન કમાય, યા બધી વ્યવસ્થાઓ ચાલે અને વ્યાપાર થાય તે પ્રમાણે લોકો સુખી થાય, તો વૈશ્ય જોઈએ. અને ચોથું, જે પણ આ બધું થઈ રહ્યું છે એ વ્યવસ્થિત, સ્વચ્છ, પવિત્ર, સુંદર રહે એના માટે આ બધા કાર્ય કરનારા જોઈએ. સર્વિસ સેક્ટરમાં આવી જાય કે સર્વિસ સેક્ટર આવે તો આ બધું કાર્ય ચાલે. એમ આ દરેક દેશ માટે, સમાજ માટે આ 4 વ્યવસ્થા જરૂરી છે. આ ભાગલા નથી, વ્યવસ્થા રૂપે છે. આમ ઊંચે છે નીચે લાઈનમાં નથી, આમ લાઈન. ગુણ કર્મ વિભાગ છે કે જે કાર્ય કરતા એ પ્રમાણે એ લોકોના ગ્રુપ બનાવવામાં આવે. એમની જે પ્રકૃતિ હતી અને જે એમનું કામ હતું એ કામ પ્રમાણે ગ્રુપ ઉભા થયા કે ચલો ભણાવવાનું કામ કરે છે અને બ્રાહ્મણ નામ આપો, જે સુરક્ષાનું કામ કરે છે અને ક્ષત્રિય નામ આપો, જે બિઝનેસનું કામ કરે છે અને વૈશ્ય નામ આપો, જે સેવાનું કામ કરે છે અને શૂદ્ર નામ આપો. એટલે આ વ્યવસ્થા છે. અને વ્યવસ્થાને ભાગલા રૂપે આપણે જોયું તો આ બધું ભેદ થયું. ભગવાને આ સમાજની વ્યવસ્થા કરી. અને આ કેવળ કોઈ હિન્દુ સમાજ માટે નહીં, અમેરિકા જાઓ તોય ત્યાં જરૂર છે, ઇંગ્લેન્ડ જાઓ તોય આ વિભાગની 4ની જરૂર છે. કોઈ પણ જગતમાં, દેશમાં જાઓ તો તમને આ 4 વ્યવસ્થા જોઈએ જ, તો જ તમે દેશ ચલાવી શકો. પણ પાછળથી જે એમાં બધી ત્રુટિઓ આવી, ક્ષતિઓ આવી અને એ હિન્દુ સમાજ ધીમે ધીમે ને વ્યવસ્થિત કરી રહ્યો છે. એ અજ્ઞાનતા. આવા ભેદભાવ ભગવાને પ્રગટ નતા કર્યા, ભગવાને વ્યવસ્થા પ્રગટ કરી કે આ ચલાવવા માટે આ જરૂરી છે. એટલા માટે તો ગુણ કર્મ વિભાગ સર ભગવાન કહે હું બધું જ કરતા હોવા છતાં પણ અકર્તા છું. કરું છું હું છતાંય હું કરતો. ભગવાન સંકલ્પ માત્રથી બધું કરે, પણ કરતા ભગવાન નથી, ભગવાન દ્રષ્ટા છે. દ્વા સુપર્ણા સયુજા સખાય, જે મેં વાત કરી, સમાન વૃક્ષમ પરિશસ્વ જાત. ભગવાન શક્તિ રૂપે બિરાજમાન છે, તાકાત રૂપે બિરાજમાન. જોવાની શક્તિ પરમાત્માની છે, શું જોવું એ આપણું કર્મ. તો આ બધું જ કરવા છતાં ભગવાનમાં એ કરતાપણું આવતું નથી. પ્રભુ એનાથી પર છે. પ્રભુ કર્મમાં લિપ્ત નથી, કર્મથી પર થઈ રહ્યું છે. સંકલ્પ માત્રથી થાય છે, કરવું નથી પડતું. તો આ બધું જ કરવા છતાં પ્રભુ એનાથી પર છે. એટલો પ્રસંગ નથી આવતો કે નિષ્કામ છે કૃષ્ણ અને દુર્વાસા ઋષિનો એક ગોપી સાથેનો પ્રસંગ આવે છે. આમ ભગવાન બધું જ કરે. મૃતિકા ભક્ષણ લીલામાં એ જ બતાવ્યું, નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાભિસંસન. પ્રભુ કે મેં માટી નથી ખાધી. બધાએ જોઈ છે કે માટી ખાધી છે, છતાંય ભગવાન એમ કેમ બોલે કે મેં નથી ખાધી? ત્યાં શાસ્ત્રોનું પ્રમાણ આપ્યું. કારણ ભગવાન સાચું બોલે છે. ભગવાન ભોગતા નથી, ભગવાન કરતા નથી, ભગવાન દ્રષ્ટા છે. નમે કર્મ ફલે સ્પૃહા. મને, હું કર્મોમાં લેપાયેલો નથી અને મને કર્મોના ફળની ઈચ્છા પણ નથી, સ્પૃહા પણ નથી. પ્રભુ કહે છે કે હું કર્મ કરતો નથી ને કર્મના ફળની ઈચ્છા પણ રાખતો નથી. હું આ બધાથી પર છું. અને આ રીતે તત્વથી મને જે જાણી લે છે એને પણ કર્મ બંધન લાગતા. પ્રત્યેક જીવને કર્મ બંધન લાગેલા છે, કર્મનું ફળ ભોગવવું પડે છે.
પણ જે ભગવાનના સ્વરૂપને જાણી જાય, જેને ભગવાનનું તત્વ જ્ઞાન થઈ જાય, જો બે વસ્તુ છે, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. ભગવાન જયારે અવતાર લઈને ભૂતલ પર પધારે છે અને ભિન્ન ભિન્ન લીલાઓ કરે છે, એના માટેનું સ્વરૂપ જ્ઞાન કહેવાય. અને ભગવાન જયારે બ્રહ્મ રૂપે બિરાજે છે, એને ઓળખવાની પ્રક્રિયા તત્વ જ્ઞાન કહેવાય. આ બંને ભિન્ન વસ્તુ છે. એક ભક્તિ માર્ગીય જ્ઞાન છે અને એક જ્ઞાન માર્ગીય જ્ઞાન છે. ભક્તિ માર્ગમાં કહ્યું આત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહિતિ ભક્તિ. મહાત્મ જ્ઞાન હોય, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષડધર્મ ધારણ કરી અને ભગવાન ભૂતલ પર બિરાજતા હોય. આ છે સ્વરૂપ જ્ઞાન. ભગવાનમાં ઐશ્વર્ય કઈ રીતે છે, વીર્ય, જ્ઞાન, વૈરાગ્ય, આ ષડધર્મ ભગવાનમાં કઈ રીતે બિરાજે છે, એનું જ્ઞાન થયું ત્યારે સ્વરૂપ જ્ઞાન થયું કહેવાય. કૃષ્ણ કે તમે જેને પણ ભજતા હો, તમારા ઈષ્ટનું તમને સ્વરૂપ જ્ઞાન હોવું જોઈએ. અને સ્વરૂપ જ્ઞાન નહીં હોય તો ગમે ત્યારે એના પ્રત્યે અભાવ તમને આવશે. ઘણી વાર જીવનમાં કોઈ એવી ઘટના થાય, લોકો કે અમારી તો શ્રદ્ધા જ ઉઠી ગઈ. કારણ ભગવાનનું સ્વરૂપ જ્ઞાન નહોતું, ભગવાનને ઓળખ્યા નહીં. આ સ્વરૂપ જ્ઞાન છે. બીજું છે તત્વ જ્ઞાન. તત્વથી ભગવાનને કઈ રીતે જાણવા. સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા છે, સતચિદ અને આનંદ રૂપ. ભૂ સત્તાયામ સર્વત્ર એની સત્તા છે, ચિતિ જ્ઞાને જ્ઞાન રૂપે છે અને સર્વત્ર આનંદ. કૃષ્ણ એને છે કૃષિર ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્ય વિધીયતે. કૃષ્ણ તાપના ઉપનિષદમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા સમજાવે. ભૂ સત્તાયામ સર્વત્ર જેની આનંદ રૂપ સત્તા છે, આ તત્વ જ્ઞાન છે. સર્વ આનંદ રૂપ છે, કણકણમાં આનંદ રૂપે વિરાજમાન છે. ચાર જ તત્વ છે જેના ઉપર સમગ્ર અધ્યાત્મની ચર્ચા, તત્વની ચર્ચા થયેલી છે. જેટલા પણ ગ્રંથો થયા, બ્રહ્મ, જીવ, જગત અને માયા, આ ચાર ઉપર જ ચર્ચા છે બધી. જેટલા આચાર્યોએ પોતાના તત્વ જ્ઞાનો પ્રગટ કર્યા, પોતાના મત પ્રગટ કર્યા, એ બધામાં ચાર શબ્દોની ચર્ચા છે. ચતુશ્લોકી ભાગવતમાં બ્રહ્માજી જેનું વર્ણન કર્યું છે. ભગવાન શબ્દને સમજાવતા ચતુશ્લોકી ભાગવતમાં બ્રહ્માજી બોલ્યા, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશો ઉપનિષદનું મંગલાચરણ છે. પૂર્ણ બ્રહ્મ માંથી પૂર્ણ જગત પ્રગટ થાય છે, ત્યારે પૂર્ણ બ્રહ્મમાં કઈ કમી નથી આવતી. અને પૂર્ણ જગત પૂર્ણ બ્રહ્મમાં ભળી જાય ત્યારે એમાં કઈ વધી જતું નથી, એ પૂર્ણ જ રહે છે. અદ્ભુત છે ઈશો ઉપનિષદ. તત્વ જ્ઞાનથી ભગવાનને જાણવાની વાત થયું છે. બ્રહ્મમાંથી જ બધું પ્રગટ. આ જગત, માયા, જીવ, બધું આ ત્રણેય તત્વો બ્રહ્મમાંથી જ પ્રગટ થયા છે. જો તત્વ જ્ઞાનની થોડી ચર્ચા કરો. બ્રહ્મમાંથી જ, બ્રહ્મ આનંદ રૂપ છે, સતરૂપ છે. તો જગત નિરાનંદ, જીવ ગુપ્તાનંદ અને બ્રહ્મ પૂર્ણાનંદ. આ ત્રણેયની વાત છે. આ આખી વેદાંતની ચર્ચા છે. અને આ વેદાંતમાં ચાર શબ્દોની ચર્ચા છે જે વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં ચર્ચા કરી છે. અને એના પર દરેક આચાર્યોએ પોતાના મત પ્રગટ કર્યા છે. તો આ તત્વ જ્ઞાન, તો સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન, આ બંને જ્ઞાન હોય. ભગવાન કહે છે કે હું કરતા નથી, મને કર્મની સ્પૃહા નથી, એની ફળ પ્રાપ્તિની સ્પૃહા. એટલે ભગવાન જે કંઈ પણ કરે છે ફળની ઈચ્છા વગર કરે છે. અને એટલે જીવને પણ કહે છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. ફળની ઈચ્છા ન રાખે, મીન્સ તે જે ધાર્યું છે એ ફળની ઈચ્છા ન રાખે. બાકી ફળની ઈચ્છા વગર તો કોઈ કાર્ય કરતું જ નથી. દુનિયામાં જે પણ જીવ કર્મ કરે છે એમાં કંઈક ને કંઈક ઇન્ટેન્શન છે. તમે ઇન્ડિયામાં રેલવે સ્ટેશને ગયા હો અને કુલી આવે કે સામાન ઉપાડી લો, આટલા રૂપિયા થશે, અને ત્યારે તમે કહો કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચ, તું તારું કર્મ કર, ફળની આશા ન રાખીશ. તો પેલો કે તમે મારી આશા ન રાખતા, જાતે ઉપાડીને જાઓ. મૂળ વાત, કર્મની ઈચ્છા વગર તો કોઈ ક્રિયા, ફળની ઈચ્છા વગર તો કર્મ થતું જ નથી જીવથી. પણ ભગવાન કે એનો વાંધો નહીં, ઈચ્છા છે પણ એટલું યાદ રાખજે, તે જે ધાર્યું છે એ જ મળે, એની ઈચ્છા ન રાખે. કારણ કે જો એના તરફ તારી દ્રષ્ટિ ગઈ
તો કર્મને તું ન્યાય નહીં આપી શકે. ભગવાન કહે કે હું જે પણ કર્મ કરું છું મને કર્મના ફળની સ્પૃહા નથી હોતી. કર્મનો આનંદ હું માણું છું, એને તો લીલા કહેવાય. ભગવાન લીલાનો આનંદ માણે છે અને જીવ કર્મ દ્વારા ફળનો આનંદ માણવા માંગે છે. આ મૂળ ફરક ભગવાનની લીલા અને જીવની ક્રિયા.